ડભોઈ બોડેલી રોડ ઉપર કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થતાં 3 જણા ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડભોઈ બોડેલી રોડ ઉપર પણસોલી ગામ નજીક કાર અને ખાનગી એમ્બ્યુલન્સ આમને સામને આવતા અકસ્માત થયો હતો, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ દર્દીને હોસ્પિટલ છોડી એમ્બ્યુલન્સ બોડેલી તરફ પરત ફરી રહી હતી, ત્યારે સામે તરફથી આવતી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે એમ્બ્યુલન્સ રસ્તાની સાઇડ રેલિંગ સાથે પણ ટકરાઈ હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલકને તેમજ કારમાં સવાર 2 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. તાત્કાલિક તબીબી સારવાર માટે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે રોડ ઉપર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.